ગ્લોબલ એચએસસી કાઉન્સિલ દ્વારા બીએપીએસ મંદિર ભરૂચ ખાતે રાજ્ય કક્ષાની સેફટી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સમગ્ર રાજ્યમાંથી 900થી વધુ શ્રમ સુરક્ષા અધિકારીઓ અને ઉદ્યોગપતિઓએ ભાગ લીધો હતો, જેમાં વિવિધ ઉદ્યોગોના સલામતી અધિકારીઓને સલામત અને ટકાઉ વિકાસ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા। રાજ્યમાં સુરક્ષા પરિષદો, પરિસંવાદો અને કાર્યશાળાઓ નિયમિત યોજાતી હતી। જો કે કોરોના કાળમાં ક્રમ તૂટ્યા બાદ હાલ 2019 પછી પહેલીવાર રાજ્ય કક્ષાની સુરક્ષા પરિષદ ભરૂચના આંગણે યોજવામાં આવી હતી। કોન્ફરન્સમાં ગ્લોબલ એચએસસી કાઉન્સિલના ચેરમેન એલ.કે. ડુંગરાણીએ સ્વાગત પ્રવચન કરતા કાઉન્સિલના હેતુ, દ્રષ્ટિકોણ અને મિશન વિશે જણાવ્યું હતું કે આ કાઉન્સિલનો ઉદ્દેશ્ય માત્ર સલામતીના ધોરણો વધારવાનો નથી, પરંતુ ટકાઉ આવતીકાલ માટે નાગરિકો, છોડ અને પર્યાવરણનું રક્ષણ કરવાનો છે। સાથોસાથ તેઓએ કોન્ફરન્સની થીમ "આપણે સાથે મળીને સલામત અને ટકાઉ આવતીકાલ માટે પરિવર્તનનું નેતૃત્વ કરીએ છીએ" એ ઉપર ભાર મૂક્યો હતો। આ પ્રસંગે મુખ્ય અતિથિ મનસુખભાઈ વેકરિયા, એઈપીએસના સેક્રેટરીએ જણાવ્યું હતું કે ગુજરાતના ઉદ્યોગોમાં સલામતી અધિકારીઓની એકતા દ્વારા સલામતી કેન્દ્રિત ચર્ચાઓ અને કાર્ય જરૂરી છે। આ એકતા દ્વારા આપણે ઘટનાઓ ઘટાડવા માટે સલામતી અધિકારીઓના જ્ઞાનમાં વધારો કરી શકીએ છીએ। મનસુખભાઈ વેકરિયાએ ઉમેર્યું હતું કે પર્યાવરણીય દ્રષ્ટિકોણથી આજે ઘણા ઉદ્યોગો પર્યાવરણને પ્રદૂષિત કરે છે। આ માટે એચએસસી કાઉન્સિલ પર્યાવરણીય સંરક્ષણના અદ્યતન ધોરણો જાહેર કરીને કંપનીઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે। નિવૃત્ત રાજ્ય નિયામક બી.એન. મહેતાએ તેમના ભાષણમાં ઔદ્યોગિક સલામતી અને આરોગ્યના મહત્વ પર ખાસ ભાર મૂક્યો। તેમણે સેફ્ટી સર્કલના અમલીકરણની જરૂરિયાત અને તેની કાર્યપદ્ધતિ વિશે વિગતવાર સમજાવ્યું હતું। ગંભીર ઔદ્યોગિક અકસ્માતોના બનાવમાં સલામતી અધિકારીઓની કાનૂની જવાબદારી અંગે પેનલ ચર્ચામાં વિખ્યાત સલામતી નિષ્ણાતોએ વિગતવાર ચર્ચા કરી હતી। આ પ્રસંગે ગ્લોબલ એચએસસી કાઉન્સિલના ચેરમેન એલ.કે. ડુંગરાણીએ આગામી વર્ષે બીજી સલામતી પરિષદ યોજવાની જાહેરાત કરી અને તમામ હાજર મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો। અડધા મનુષ્ય, અડધા પશુ, અડધા પંખી, ખોડ ખાપણવાળા, લુલા, લંગડા, બહેરા, બોબડા, આવા જગતની અંદર આપણને જીવવાનું ગમશે ખરું? એક તંદુરસ્ત સમાજ, તંદુરસ્ત માનવ, તંદુરસ્ત પશુ, તંદુરસ્ત પંખી અને તંદુરસ્ત વૃક્ષ વેલી, એને આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે આપણને એમાંથી આનંદ આવે છે। આજે તમે જે મંદિરના કેમ્પસની અંદર બેઠા છો, એ મંદિરની શોભા શું છે? બગીચો છે। આખા ભરૂચની અંદર સૌથી વધારે લોકોને પસંદગીનું સ્થાન આ છે। કારણ શું છે? કે બસ અહીંયા બગીચો છે, મંદિર છે। આવા વાતાવરણની અંદર જ્યારે આપણે આવીએ છીએ, રહીએ છીએ, ત્યારે આપણને એક તો ગમે છે, આંખથી જોઈએ છીએ તે વસ્તુ ગમે છે, કાનથી સાંભળીએ એ વસ્તુ ગમે છે, એનાથી વિશેષ અંતરની અંદર સુખની અનુભૂતિ થાય છે, આનંદની અનુભૂતિ થાય છે। આ બધું દેખાડી શકાય એવું વસ્તુ નથી। તમને કેટલો આનંદ આવે છે, બીજી વ્યક્તિને કેટલો આનંદ આવે છે, બાજુમાં ત્રીજી વ્યક્તિને કેટલો આનંદ આવે છે, બહારથી ખબર નહીં પડે, એ વ્યક્તિ પોતે અનુભવે છે। આવું આનંદમય જગત છે। નમસ્કાર મિત્રો, આજરોજ ભરૂચ ખાતે એક દિવસીય સેફટી સેમિનારનું આયોજન ગ્લોબલ એચએસસી કાઉન્સિલ દ્વારા બીએપીએસ મંદિર જાડેશ્વર ખાતે કરવામાં આવેલું હતું। આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી આશરે 600 જેટલા શ્રમયોગીઓ, સેફટી ઓફિસરો હાજર રહ્યા હતા। આજના કાર્યક્રમ દરમિયાન ચીફ ગેસ્ટ તરીકે શ્રી બી.એન. મહેતા, રિટાયર્ડ ડેપ્યુટી ડાયરેક્ટર, શ્રી મનસુખ વેકરિયા, સ્વામીજી કે.જી. વેડીવાલ હાજર રહ્યા હતા। સમગ્ર ગુજરાતમાંથી આવેલા તમામ સેફટી ઓફિસરોની વચ્ચે સેફટીની, સુરક્ષાની કેવી રીતે વધારી શકાય, કારખાનામાં કામ કરતા કામદારોની સલામતી પ્રત્યે કેવી રીતે ધ્યાન આપી શકાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલી હતી। તથા આ કાર્યક્રમ દરમિયાન સેફટી સર્કલ ફોર્મેશન કરી અને એના ફાયદાઓ શું તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમમાં પબ્લિક તરફથી સેફટી ઓફિસર ખૂબ જ સારો પ્રતિસાદ મળેલ છે। આ પ્રતિસાદને વધુમાં વધુ બહોળો પ્રચાર થાય તે કરવા માટે મેં ફરી આપ સૌને વિનંતી કરું છું।